કડી પેટા ચૂંટણીમાં હવે જંગ જામશે। કડી પેટા ચૂંટણી માટે ભાજપ, કોંગ્રેસ અને આપના ઉમેદવારોએ શક્તિ પ્રદર્શન સાથે ફોર્મ ભર્યું છે। કડીમાં કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડાએ ફોર્મ ભર્યું તો કિરીટ પટેલ, બળવંતજી ઠાકોર, શૈલેષ પરમાર સહિતના ઉપસ્થિત રહ્યા હતા। આ તરફ ભાજપે કડીમાં રાજેન્દ્ર ચાવડાને મેદાને ઉતાર્યા છે તો ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા વિજય વિશ્વાસ સંમેલન યોજ્યું હતું, જેમાં ઉત્તર ગુજરાતના ભાજપ ધારાસભ્યો, સાંસદો હાજર રહ્યા તો આપ ઉમેદવાર જગદીશ ચાવડાએ ઉમેદવારી નોંધાવી હતી। કડીમાં ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખીયો જંગ જામશે। જૂનાગઢની વિસાવદર વિધાનસભા બેઠક પર પણ ભાજપ, કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભરી દીધા છે। વિસાવદર બેઠક પર ભાજપમાંથી કિરીટ પટેલ તો કોંગ્રેસમાંથી નીતિન રાણપરિયા મેદાને ઉતર્યા છે તો આપમાંથી ગોપાલ ઇટાલિયાએ ફોર્મ ભર્યું છે। વિશ્વાસ છે કે આગામી 19 તારીખે મતદાન થશે ત્યારે ભારતીય જનતા પાર્ટીનો જ્વલંત વિજય થશે। તે અમારા મતદાર ભાઈઓનો વિશ્વાસ જીતી અને એમના કામ કરવા માટેનો અમે એમને વિશ્વાસ અપાવશું। અમારે શું કરવાનું છે એ એજન્ડા સાથે અમે મતદાર ભાઈઓને અપીલ કરશું। તો વિસાવદર બેઠકમાંથી ભાજપમાંથી જે કિરીટ પટેલ છે તેમના દ્વારા ફોર્મ ભરવામાં આવ્યું છે અને બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર જે નીતિન રાણપરિયા છે તેમના દ્વારા પણ આજે ફોર્મ ભરવામાં આવ્યું છે। તો ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર દ્વારા આજે ફોર્મ ભરવામાં આવ્યું છે। આ પહેલા આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા દ્વારા પણ ફોર્મ ભરવામાં આવ્યું હતું તો વિસાવદરમાં પણ ત્રિપાંખીયો જંગ જોવા મળશે। જૂનાગઢની વિસાવદર વિધાનસભા બેઠક પર પણ ભાજપ, કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે। વિસાવદર બેઠક પર ભાજપમાંથી કિરીટ પટેલ તો કોંગ્રેસમાંથી નીતિન રાણપરિયા મેદાને છે તો આપમાંથી ગોપાલ ઇટાલિયા દ્વારા ફોર્મ ભરવામાં આવ્યું છે। તો આ તરફ વિસાવદર બેઠકના ભાજપ ઉમેદવાર કિરીટ પટેલે ઉમેદવારી પત્ર ભર્યા બાદ જીતનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે તો ધારાસભ્ય અને વિસાવદર બેઠકના પ્રભારી જયેશ રાદડિયાએ પણ પેટા ચૂંટણીમાં ભાજપની જંગનો આશાવાદ વ્યક્ત કર્યો છે।